વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તાથી લઈને હાઈવે તરફ જતો રોડ જ્યાં વરસાદી કાસની કામગીરી ચાલી રહી હતી ને આ કામગીરી પૂર્ણ થઈ એટલે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવ્યો। આ રોડ જેના પર મસમોટા 10 ખાડાઓ પડી ગયા છે। છેલ્લા 2 દિવસથી જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ ખાડામાં પાણી પણ ભરાઈ ગયા છે। સવાલ એ ઊભો થાય છે કે હાલમાં જ આ રોડને બનાવવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા અને તેવામાં નવીન બનેલા રોડ પર આટલા મોટા ખાડા કઈ રીતે પડી શકે। આ રોડ બનાવવાની કામગીરી કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સ્થાનિક રહીશો કરી રહ્યા છે। આ રોડના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે આ રોડ જે હાલમાં તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં નજીવા વરસાદમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। અહીંથી પસાર થતી એક બસ પણ આ ભૂવામાં અટકાઈ ગઈ હતી અને જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। આ જે વિસ્તાર અત્યારે આપણે દેખી રહ્યા છે અને આ જે ભૂવો દેખી રહ્યા છે એ વિસ્તાર છે પરિવાર ચાર રસ્તાથી હાઈવે તરફ જતો રોડ। હવે વાત એવી છે કે આ વિસ્તાર જે છે એનો રોડ તો બન્યો પણ પ્રશાસનનો આની અંદર કોઈ વાંક નથી, પણ જે રોડ બન્યો છે અને રોડ બનાવનારા જે કોન્ટ્રાક્ટર છે અને તેમના દ્વારા જે આ મટીરિયલ વાપરવામાં આવ્યું છે, આપ દેખી રહ્યા છો કે આના સિવાય ડાયરેક્ટ માટી આવે છે અને આમાં મટીરિયલ પર સવાલ આવે છે કે આ મટીરિયલ કેવી રીતે વાપરવામાં આવ્યું છે અને આપ સીધા આ રોડ જે 2 કિલોમીટરનું અંતર છે એ 2 કિલોમીટરની અંદર આશરે 10 ખાડાઓ આવા ભૂવાઓ પડી ગયા છે। તો સીધી વાત એવી આવે છે કે આ બનાવવાની અંદર જે ભેળસેળ થઈ છે તેના ઉપર સવાલ આવે છે। આપણે સીધી વાત કરીશું અહીંયાના જે રહીશ છે કે ભાઈ આપ ક્યાંના રહીશો? અહીંયા છો? હું અહીંયા છું, મારી શોપ અહીંયા જ છે। હા, મારો ગલ્લો છે। જ્યારે બનાવેલું ત્યારે આ લોકોએ 1 મહિનો કરેલો, 1 મહિનો સમય લીધો તો એ લોકોએ મટીરિયલ જો વાપર્યું એ મટીરિયલ તો વ્યવસ્થિત વાપર્યું હતું। આજે એક બસ અંદર ફસાઈ ગયેલી એને ટ્રક માટે સવારી કાઢવામાં આવી, બરાબર। આજે આ વસ્તુ હજી ચોમાસું ચાલુ નહીં થયું, હજી ખાલી છાંટા જ પડ્યા છે પાણીના ને રોડની આવી હાલત છે। તો વરસાદ આવશે તો આ રોડની શું હાલત થશે? આ જગ્યાએ નહીં 2 કિલોમીટર તમે જે ગટર લાઈન બનાવી છે, જે ટેન્કો મૂકી છે, બધી જગ્યાએ આવા ખાડા પડ્યા છે। પણ આ લોકો કોન્ટ્રાક્ટરને ખબર પડી છે એટલે એ રેતી લાઈને પૂરવા મોડી ગયો છે, પણ એને સમય લાગ્યો। આમાં વરસાદી કાચ બનાવવામાં આવી પણ એના ઉપર જે પુરાણ છે એનું વ્યવસ્થિત રોડનું લેવલિંગ થવું જોઈએ અને એનામાં મટીરિયલ વપરાવું જોઈએ। મટીરિયલ નથી વપરાયું ને આ રોડ બનાવ્યો ને ટાંકી બનાવી એનું લેવલિંગ કરવામાં આવ્યું નથી। રોડ એકદમ ઢટકો કરે છે અને ટાંકીના જે બી ગાડીઓ ઘણી વખત બાઇકવાળા પડ્યા છે, ઘણી વખત સ્કૂટીવાળા પડ્યા છે। અહીં 2 છોકરાઓને એક્સિડન્ટ થતા રહી ગયો, એક છોકરો તો હવાની માફક ઉછળી બી ગયેલો। હવે આનું લેવલિંગ વગર એને રોડ કેવી રીતે બનાવ્યો? લેવલ તો કરવું જોઈએ ને। મટીરિયલ તો એટલું ભંગાર છે ને એ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ જ ના લાય। આ તો વસ્તુ એવું છે કે આ જતન લાઈન ના હોત ને તો આજથી બસ ઊંધી પડત, આના હિસાબથી એક પહેલું આગળ ને એક પહેલું પછાડી અટકી ગયું ને આ જતનના હિસાબથી બસ અટકી રહી। એનો માહિતીનો ફોટો બી છે। આ બસ અટકી ગઈ ને તો આ બસ આટલી ઊંધી પડત ને અંદર જે અંદર બસના સ્ટુડન્ટો હતા લગભગ લાગે કોલેજની બસ હતી તો બસ ઊંધી પડીને સ્ટુડન્ટો બી નુકસાન થતું। તો આ હતા અહીંયાના રહીશો। અત્યારે આપણે દેખી રહ્યા છે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે રેતી છે રેતીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। આ રેતી અને આ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। આ રેતીથી આમાં કંઈ થવાનું નથી। આ નાનો જ વરસાદ પડ્યો છે, થોડો જ વરસાદ પડ્યો છે, એની અંદર આ પરિસ્થિતિ વરસાદ જ ના કહેવાય। આ રેતી પૂરવાથી આનું કોઈ ટક્કર પરિણામ આવે તેમ નથી। તો વહીવટી તંત્ર આના ઉપર ખાસ ધ્યાન આપે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। એનો વિડીયો ઉતારો।